નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સોજી અને મગના પુડલા. તો મગને આપણે બોઇલ કરીને લીધા છે, પણ એકદમ ઓછા જ બોઇલ કર્યા છે. છૂટા રહે ને એ રીતે આપણે બોઇલ કરવાના છે. મગને આપણે પહેલાં તો એક મિક્સર જારમાં લઈ લઈશું. પાણી એનું બધું નિતારી દીધું છે આપણે. ત્યારબાદ એમાં મરચાં એડ કરીશું. 2 થી 3 મરચાં લીધા છે, મીડિયમ તીખા. એને આપણે તીખાસ માટે એડ કરીશું. 3 થી 4 આપણે લસણની કળી લઈશું, અને આદું આપણે મીડિયમ સાઇઝનું લઈશું, અને આને પહેલાં તો આપણે ક્રશ કરી લઈશું. આપણે મગ, લસણ, આદું અને મરચાંને મિક્સર જારમાં સરસ એવા ક્રશ કરી લીધા છે, અને એક વાસણમાં આપણે લઈ અને એમાં બીજા મસાલા એડ કરીશું. થોડી આપણે એમાં સોજી પણ એડ કરીશું, જેથી મગનો જ્યારે આપણે પુડલો બનાવીએ તો એકદમ છૂટો ના પડી જાય. તો એના માટે આપણે મીડિયમ સાઇઝની 1 વાટકી જેટલી સોજી લઈશું. એમાં આપણે પાણી એડ કરીશું. થોડું પાણી એડ કરી અને પુડલા જેવું આપણે એક બેટર તૈયાર કરી દઈશું. આમાં આપણે ડુંગળી એડ કરીશું, કાપેલી ઝીણી સમારેલી આપણે એડ કરીશું. ત્યારબાદ લીલો મસાલો આપણે એડ કરી દઈશું. આમાં આપણે મસાલા કરી દઈશું. મિત્રો, લાસ્ટમાં આપણે મીડિયમ સમારેલું એક ટામેટું એડ કરી દઈશું, જેથી પુડલાનો ટેસ્ટ એકદમ સરસ આવે. હવે આપણે નોનસ્ટિકમાં થોડું તેલ મૂકી અને પુડલાને ઉતારવાની શરૂઆત કરીશું. થોડું આપણે નીચે તેલ લગાવી દઈશું. નોનસ્ટિક આપણે થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ પુડલાને ઉતારવાની શરૂઆત કરીશું. મિત્રો, આ રીતે તમે બાળકોને નાસ્તામાં બનાવીને પણ આપી શકો છો, અને નાની મોટી ભૂખ હોય તો એને શાંત કરવામાં પણ આ પુડલા ખૂબ જ શરીરને પોષણ આપે છે. થોડું આપણે બેટર નાખી અને પાથરી દઈશું. બેટરને આપણે એકદમ પતલું નહીં કરીએ, થોડું આ રીતનું ઠીક જ રાખીશું, જેથી સોજી આપણે એડ કરી છે એટલે ઉપરથી એકદમ સરસ એવા ક્રિસ્પી બની અને રેડી થાય. નીચેની સાઈડ થોડા શેકાય એટલે આપણે એને પલટાવી દઈશું. થોડું આપણે તેલ લગાવી દઈશું. આને ઢાંકીને તમારે થવા દેવા હોય તો ઢાંકીને પણ થવા દઈએ તો પણ ઉપરનું લેયર સરસ એવું પાકી જાય છે. મિત્રો, ઢાંકી અને આપણે સરસ રીતે પુડલાને નીચેથી કૂક થવા દીધો છે. હવે આપણે આને નીચેની સાઈડ પાકી ગયો છે, થોડું આપણે પલટાવી દઈશું. ગેસને આપણે મીડિયમ જ રાખીશું, જેથી નીચેની સાઈડ ચોંટી ના જાય. એકદમ આપણે મીડિયમ તાપે ઉતારીશું. તમારે થોડા પાતળા પુડલા બનાવવા હોય તો બેટર થોડું તમે પાતળું રાખશો તો પુડલા એકદમ પાતળા થશે. આપણે થોડા ઠીક જ બનાવ્યા છે. નીચેની સાઈડ આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી પુડલો નીચેની સાઈડમાં સરસ એવું પાકી જાય.
મિત્રો સરસ એવો નીચેની સાઈડ પણ પુડલો સરસ મજાનો થઈ ગયો છે. આપણે આ રીતે બીજો પણ પુડલો ઉતારી દઈશું. ગેસ થોડું આપણે તેલ લગાવી દઈશું. નોનસ્ટિક આપણું ગરમ જ છે. સોજી એડ કરી છે એટલે સોજી પાણી ઓબ્ઝર્વ કરી લે તો પાણી જો ઓછું થઈ જાય શીરામાં બેટરમાં તો તમે પાણી થોડું એડ કરી અને એની થિકનેસ ફરીથી માપની કરી શકો છો. તો આ રીતે બીજો પુડલો પણ આપણે સરસ એવો પાથરી દીધો છે. સોજી પાણી પી લે અને થિકનેસ થોડી જાડી થઈ જાય તો ફરીથી થોડું પાણી એડ કરી દેવાનું અને આ રીતે પુડલાને પાથરી દેવાનું. મિત્રો રેડી છે ફટાફટ બની અને રેડી થતા મગના પુડલા. મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. મગમાં સારું એવું પ્રોટીન હોય છે, તો બાળકો જો ના ખાય કે મોટા જો ના ભાવતું હોય તો તમે આ રીતે બનાવીને આપી શકો છો. મિત્રો મારા જો વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.